હેલો એવરીવન, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો આજે આપણે આપણું એનાલોગ ઇલેક્ટ્રોનિક્સના લાસ્ટ લેક્ચર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ઓલમોસ્ટ આપણે 21 જેટલા લેક્ચર્સ કન્ડક્ટ કરી લીધા છે અને સિલેબસ આજના લેક્ચર બાદ આપણો કમ્પ્લીટ થઈ જશે. તો આજના ટોપિકની અંદર આપણે સ્પેશિયલ પર્પઝ સેમિકન્ડક્ટર જે ડાયોડ છે એની અંદર બાકી રહેલા 3 ડાયોડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જો આની પહેલાંના લેક્ચરની આપણે વાત કરીએ તો આપણે ડાયેક, ટ્રાયેક, એસીઆર, એફઈટી, મોસફેટ, એલઈડી, એલડીઆર આ પ્રકારના વિવિધ સ્પેશિયલ પર્પઝ સેમિકન્ડક્ટર ડાયોડ વિશે માહિતી મેળવેલી હતી. તેનું કન્સ્ટ્રક્શન કઈ રીતે છે, તેનું વર્કિંગ, તેની કેરેક્ટરિસ્ટિક, આ બધી વસ્તુ વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરેલી હતી. તો હવે આજના ટોપિકની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે આપણો ફોટો ડાયોડ. તો મિત્રો, જે ફોટો ડાયોડ છે એ કેવી રીતે કામગીરી કરે છે એ સમજવા પહેલાં આપણે એના વિશે થોડી માહિતી મેળવીએ. ફોટો ડાયોડ બેઝિકલી શું વસ્તુ છે તે આપણે સમજીએ. જ્યારે સામાન્ય સેમિકન્ડક્ટર જંકશન ડાયોડને રિવર્સ બાયસ આપવામાં આવે ત્યારે માઇનોરિટી ચાર્જ કેરિયર, જો ખાસ સમજો મિત્રો કે નોર્મલ પીએન જંકશન ડાયોડને જ્યારે રિવર્સ બાયસ આપવામાં આવે ત્યારે માઇનોરિટી ચાર્જ કેરિયરને લીધે રિવર્સ સેચ્યુરેશન કરંટ વહે છે. તો જો માઇનોરિટી ચાર્જ કેરિયરની આપણે વાત કરીએ તો પી ટાઈપ હોય તો એની અંદર ઇલેક્ટ્રોન માઇનોરિટી છે, અને એન ટાઈપની વાત કરીએ તો એની અંદર હોલ છે એ માઇનોરિટી છે. એના વિશે આપણે સૌ જાણીએ છીએ. જ્યારે ટેમ્પરેચર વધે છે ત્યારે પણ વધારાના કોવેલેન્ટ બોન્ડ તૂટે છે અને માઇનોરિટી ચાર્જ કેરિયર વહન પામે છે. આથી રિવર્સ કરંટ છે એ વધે છે. જ્યારે ખુલ્લા જંકશન પર પ્રકાશ નાખવામાં આવે ત્યારે પ્રકાશ કાર્યશક્તિને લીધે માઇનોરિટી ચાર્જ કેરિયર વહે છે અને રિવર્સ પ્રવાહ વહે છે. આ સિદ્ધાંત ઉપર ફોટો ડાયોડ છે એ કાર્ય કરે છે. તો મિત્રો, આની પહેલાં પણ જો તમને યાદ હોય તો આપણે વાત કરેલી કે ફોટો, જે જગ્યાએ તમે ફોટો એવો વર્ડ સાંભળો એનો અર્થ એવો થયો કે જે ફોટોન એટલે કે એના ઉપર જ્યારે લાઇટ પડે એવી રીતે કામગીરી કરતો હશે. તો અહીં પણ આપણે કોના વિશે વાત કરીએ છીએ? ફોટો ડાયોડ વિશે વાત કરીએ છીએ. એટલે કે ફોટો ડાયોડ કેવી રીતે કામગીરી કરશે? જ્યારે એના ઉપર લાઇટ ફેંકવામાં આવશે ત્યારે એની અંદર કરંટનું વહન થશે, તેવી રીતે કાર્ય કરશે. તો આ વાત થઈ ફોટો ડાયોડ વિશેની બેઝિક માહિતીની. હવે આપણે વાત કરીએ ફોટો ડાયોડના કન્સ્ટ્રક્શન વિશેની. તો નજર સામે આપણે જોઈ શકીએ છીએ આમાં સિલિકોન કે જર્મેનિયમનું પીએન જંકશન લેવામાં આવે છે. તો જો આજે પીએન જંકશન છે એ કેની મદદથી બનેલું હોઈ શકે? એ આપણે કહી શકીએ સિલિકોન અથવા તો જર્મેનિયમની મદદથી બનેલું હોઈ શકે એવું આપણે કહી શકીએ. અને જંકશનને પ્લાસ્ટિકના કવરમાં પેક કરવામાં આવે છે. મિત્રો, ખાસ યાદ રાખજો કે આવી રીતનું કોઈ પણ જંકશન કે કંઈ પણ હોય એને ખાસ એક પ્લાસ્ટિકના આવરણથી પેક કરવામાં આવે. એને એટલા માટે પેક કરવામાં આવે કે ઘણીવાર એવું થતું હોય કે બહારનું વાતાવરણ, ટેમ્પરેચર, હ્યુમિડિટી કે કોઈ પણ કચરાને લીધે ઘણી વખત જે મેઇન સર્કિટ હોય એને નુકસાન થઈ શકે. એને નુકસાન થતું અટકાવવા માટે અથવા તો કોઈ આપણા દ્વારા હ્યુમન ઇન્ટરફેસ અથવા તો હ્યુમન ડિસ્ટર્બન્સ ન આવે સર્કિટમાં, એટલા માટે આવરણને પેક કરવામાં આવતું હોય છે. તો આપણે વાત કરીએ પ્રમાણે આમાં સિલિકોન કે જર્મેનિયમનું પીએન જંકશન લેવામાં આવે છે. જંકશનને પ્લાસ્ટિકના કવરમાં પેક કરવામાં આવે છે. એક છેડે લેન્સ સિસ્ટમ ફિટ કરવામાં આવે છે. જો જોઈ શકો છો આગળના ભાગમાં આપણે લેન્સ ફિટ કરેલો છે. એ લેન્સ એટલા માટે ફિટ કરવામાં આવે છે કે તેથી જંકશન પર તે જગ્યાએ પ્રકાશને આપણે કેન્દ્રિત કરી શકીએ. આજે આપણે એક્ઝેક્ટ આ ભાગમાં અહીં પ્રકાશને ફેંકવો છે પીએન જંકશનમાં, જે જંકશન છે ત્યાં, એટલા માટે આગળના ભાગમાં લેન્સ લગાડવામાં આવે છે જેથી પ્રકાશ જંકશન પર કેન્દ્રિત થાય. બાકીનો ભાગ અપારદર્શક રાખવામાં આવે છે. બાકીનો ભાગ એટલે કે આ બધા ભાગની વાત કરવામાં આવેલી છે એને અપારદર્શક રાખવામાં આવે છે. અને 2 ટર્મિનલ બહાર કાઢવામાં આવે છે અનુક્રમે પી અને એન. તો આ જે ફિગર દર્શાવેલી છે આ આપણે કહીએ એ ફિગર એનું કન્સ્ટ્રક્શન છે અને બી ફિગર છે એનો સિમ્બોલ છે, આપણે એવું કહી શકીએ છીએ. કારણ કે સિમ્બોલ ઉપરથી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જે આ એરોસ દર્શાવેલા છે, એરો છે એ બીજું કંઈ નથી
એ એના ઉપર લાઇટ ફેંકવામાં આવે છે એવું દર્શાવેલું છે. તો આ વાત થઈ તેના કન્સ્ટ્રક્શન વિશેની. હવે આપણે વાત કરીએ તેના વર્કિંગ વિશેની. તો મિત્રો સાથે સાથે લખતા જાજો ખાસ. તો વર્કિંગ કંઈક આ પ્રમાણે છે. ફોટોડાયોડને રિવર્સ બાયસ આપવામાં આવે છે. જ્યારે જંકશન પર પ્રકાશ નથી પડતો ત્યારે ઘણા ઓછા પ્રમાણમાં રિવર્સ કરંટ વહે છે. ખાસ ધ્યાન રાખજો, ફોટોડાયોડને રિવર્સ બાયસ આપણે આપીએ છીએ અને જંકશન ઉપર પ્રકાશ નથી પડતો ત્યારે ઘણા ઓછા પ્રમાણમાં રિવર્સ કરંટનું વહન થાય છે. ટેમ્પરેચરને લીધે કોવેલેન્ટ બોન્ડ તૂટવાથી ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થાય છે. ટેમ્પરેચર જેમ વધે એમ આપણે જાણીએ છીએ કે કોવેલેન્ટ બોન્ડ છે એ તૂટે છે અને તેને લીધે ઇલેક્ટ્રોન હોલની પેર જનરેટ થાય છે. આને લીધે રિવર્સ કરંટ મળે છે. જ્યારે જંકશન પર પ્રકાશ ફેંકવામાં આવે છે ત્યારે માઇનોરિટી ચાર્જ કેરની સંખ્યા ક્રમશઃ વધતી જાય છે અને વધારે પ્રમાણમાં રિવર્સ કરંટ ફ્લો થાય છે. પ્રકાશની તીવ્રતા વધવાની સાથે રિવર્સ પ્રવાહની કિંમત પણ વધે છે એવું કહેવામાં આવે છે. તો મિત્રો આ વસ્તુ થઈ ફોટોડાયોડની કામગીરીની. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જેમ જેમ આપણે પ્રકાશની તીવ્રતા એટલે કે લાઇટ ઇન્ટેન્સિટી વધારીએ છીએ એમ રિવર્સ કરંટ છે એમાં વધારો થાય છે અને માઇનોરિટી ચાર્જ કેરિયરનું વહન જે છે એ પણ વધે છે. તો મિત્રો આ વાત થઈ આપણી ફોટોડાયોડની. ફોટોડાયોડ એટલે આપણે સૌ જાણીએ જ છીએ કે લાઇટની મદદથી જે કામગીરી કરે છે એવા ડાયોડને ફોટોડાયોડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હવે આગળ જતાં આપણે વાત કરશું ફોટોવોલ્ટેઇક સેલ વિશેની. હેલો એવરીવન. તો પહેલાં આપણે વાત કરેલી હતી ફોટોડાયોડ વિશે અને હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ફોટોવોલ્ટેઇક સેલ વિશે. તો એક વસ્તુ ફરીથી હું તમને કહી દઉં છું મિત્રો કે આપણે ફોટો રિલેટેડ અત્યાર સુધીમાં પહેલાં 2 ડાયોડ વિશે માહિતી મેળવી લીધી. એક હતો આપણો ફોટો કન્ડક્ટિવ સેલ, જો તમને યાદ હોય તો એક આપણો હતો ફોટો કન્ડક્ટિવ સેલ કે જેને આપણે એલડીઆરની મદદથી પણ ઓળખતા હતા. એલડીઆર એટલે કે લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર. તો આની અંદર શું થતું હતું મિત્રો કે જ્યારે આપણે પ્રકાશની તીવ્રતા જેમ જેમ વધારતા હતા એમ કન્ડક્ટિવિટીમાં વધારો થતો હતો અને રેઝિસ્ટિવિટીમાં ઘટાડો થતો હતો. હવે આપણે એના પછી વાત કરી આપણે એ હતો આપણો ફોટોડાયોડ. તો ફોટોડાયોડ કેવી રીતે કામગીરી કરતો હતો કે જો રિવર્સ બાયસ આપવામાં આવે અને જંકશન પર પ્રકાશ ન ફેંકવામાં આવે તો થોડા ઘણા પ્રમાણમાં રિવર્સ કરંટનું વહન થતું હતું. પરંતુ જો પ્રકાશ ફેંકવામાં આવે જંકશન ઉપર, આગળના ભાગમાં આપણે લેન્સ રાખેલો હતો જેને હિસાબે જંકશન પર પ્રકાશ કેન્દ્રિત થતો હતો અને જો જંકશન પર પ્રકાશ ફેંકવામાં આવતો હતો તો માઇનોરિટી ચાર્જ કેરિયરની કિંમતમાં વધારો થતો હતો એકાએક અને તેને લીધે મોટા પ્રમાણમાં રિવર્સ કરંટનું વહન થતું હતું. તો મિત્રો આ વાત થઈ આપણા પહેલા 2 પ્રકારના ફોટો રિલેટેડ ડાયોડ વિશેની. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્રીજો જે ફોટો રિલેટેડ આપણો ડાયોડ છે કે જેનું નામ છે ફોટોવોલ્ટેઇક સેલ. ખાસ ધ્યાન રાખજો, જેનું નામ છે ફોટોવોલ્ટેઇક સેલ. તો સૌથી પહેલાં આપણે ફોટોવોલ્ટેઇક સેલ શું છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. ફોટોડાયોડને જ્યારે રિવર્સ બાયસ નથી આપવામાં આવતો ત્યારે પણ તેના જંકશન પર પ્રકાશ નાખવામાં આવે તો રિવર્સ કરંટ વહે છે. ફરીથી સાંભળજો મિત્રો, રિવર્સ બાયસ નથી આપવામાં આવતો અને જંકશન પર પ્રકાશ ફેંકવામાં આવે ત્યારે પણ રિવર્સ કરંટ વહન પામે છે. હવે જો ડાયોડને લોડ રેઝિસ્ટર સાથે જોડવામાં આવે તો બાહ્ય પરિપથમાંથી પણ પ્રવાહ વહે છે. આપણો આ ડાયોડ થયો, એને આપણે આ બાહ્ય પરિપથ એટલે કે લોડ રેઝિસ્ટરની સાથે કનેક્ટ કરીએ છીએ. આને કહેવામાં આવે લોડ રેઝિસ્ટર, બાહ્ય પરિપથ. બરાબર? તો શું કહેવા માગે છે કે ડાયોડને જો લોડ પ્રતિરોધ સાથે જોડવામાં આવે તો બાહ્ય પરિપથમાં પણ પ્રવાહનું વહન થાય છે. એટલે કે પી રિજિયનના માઇનોરિટી ચાર્જ કેરિયર જંકશન ક્રોસ કરીને ગતિ કરે છે અને સિમિલરલી એન રિજિયન જંકશન ક્રોસ કરીને એનમાં થઈને ભારમાં જાય છે
અને એન રિજિયનના માઇનોરિટી ચાર્જ કેરિયરની વાત કરીએ તો પી રિજિયનમાં થઈને ભારમાં થઈને એન રિજિયનમાં પાછા આવે છે. તો આપણે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ પીના માઇનોરિટી ચાર્જ કેરિયર થયા ઇલેક્ટ્રોન, એનના માઇનોરિટી ચાર્જ થયા હોલ. એટલે કે શું આપણને વાત કરે છે કે જો એનમાંથી માઇનોરિટી ચાર્જ કેરિયર જંક્શન ક્રોસ કરીને ભારમાં જાય છે, એટલે કે હોલ આવી રીતે લોડ પ્રતિરોધમાં એટલે કે ભારમાં ગયો, ત્યાંથી પાછો કન્વર્ટ થઈને પાછો એનમાં આવે છે. સિમિલરલી આપણે વાત કરીએ પીની, તો પીના માઇનોરિટી ચાર્જ કેરિયર છે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન જો પીમાંથી જંક્શન ક્રોસ કરીને એનમાં જાય છે, ત્યાંથી આવી રીતે ઇલેક્ટ્રોન પાછો ભારમાંથી ફ્લો કરી આવી રીતે પાછો પોતાની ગતિ કરીને પાછો પીમાં આવે છે. આવી રીતે પી અને એનના જે માઇનોરિટી ચાર્જ કેરિયર છે એ જંક્શન ક્રોસ કરીને ફરીથી લોડ પ્રતિરોધમાં ફરીને પાછા છે તે રિજિયનની અંદર આવે છે એવું કહેવામાં આવે છે. આમ ફોટોડાયોડ ફોટોવોલ્ટેઇક સેલ મુજબ કાર્ય કરે છે. એટલે છે તમારું ફોટોડાયોડ જ, પણ એ ફોટોવોલ્ટેઇક સેલ તરીકે કાર્ય કરે છે. જ્યારે એને આપણે બાહ્ય અવરોધ સાથે કનેક્ટ કરીએ છીએ ત્યારે બાહ્ય પ્રતિરોધમાંથી ક્યાંક ને ક્યાંક ફરતા ફરીથી રિજિયનની અંદર આવે છે, જેમાં એન છેડો નેગેટિવ તરીકે અને પી છેડો પોઝિટિવ તરીકે કાર્ય કરે છે. આવી રીતે ફોટોડાયોડ પણ ફોટોવોલ્ટેઇક સેલ તરીકે કાર્ય કરી શકે છે. આ વાત થઈ ફોટોવોલ્ટેઇક સેલ કોને કહેવાય એની. જો મિત્રો બેઝિકલી એ એક પ્રકારનો ફોટોડાયોડ જ છે એવું કહેવામાં આવે છે, પણ એને રિવર્સ બાયસ ન આપતા એના જંક્શન ઉપર લાઇટ ફેંકવામાં આવે છે. જુઓ અહીં આપણે જોઈ શકીએ છીએ કે એની સપાટી ઉપર આપણે લાઇટ ફેંકીએ છીએ, અને ખાસ યાદ રાખવાનું કે આવી રીતે આપણે બાહ્ય પરિપથ એટલે કે એક્સટર્નલ લોડ રજિસ્ટરને આપણે કનેક્ટ કરીએ છીએ. લોડ રજિસ્ટર એટલે કે બાહ્ય પરિપથ ભાર પ્રતિરોધ તરીકે એને ઓળખવામાં આવે છે. બરોબર. તો મિત્રો આ વાત થઈ આપણી ફોટોવોલ્ટેઇક સેલ કોને કહેવામાં આવે છે તેના વિશેની. હવે આગળ જતાં આપણે વાત કરીએ તેની રચના વિશેની. સેલેનિયમ ફોટોવોલ્ટેઇક સેલની આકૃતિ અહીં આપણને દર્શાવેલી છે, અને જો એના આપણે સિમ્બોલની વાત કરીએ તો એનો સિમ્બોલ કંઈક આ રીતનો છે. હવે તેના ઉપર લાઇટ જે આપણે ફેંકીએ છીએ એરો છે એ આપણને લાઇટની ડિરેક્શન દર્શાવે છે. તો આ એની રચનાની વાત થઈ. તો મેટલની એક સપાટી પર પી પ્રકારના સિલિકોનનું પડ ચડાવવામાં આવે છે. એક સેલેનિયમની મદદથી બનેલું પી ટાઈપનું મટીરિયલ લેવામાં આવે છે. તેના ઉપર કેડમિયમ ઓક્સાઇડનું એન પ્રકારનું પાતળું પડ ચડાવવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં પી ટાઈપનું સેલેનિયમ લેવામાં આવેલું છે, એના ઉપર જે એન મૂકવામાં આવે છે એના ઉપર કેડમિયમ ઓક્સાઇડનું પાતળું પડ ચડાવવામાં આવે છે. આવી રીતે પીએન જંક્શન ડાયોડ બને છે. એન પ્રકારની ઉપર ગોલ્ડ અથવા તો સિલ્વરનું પાતળું પારદર્શક પડ રાખવામાં આવે છે. અહીં ગોલ્ડ અથવા તો સિલ્વરનું એટલે કે જે ઓરિજિનલ ગોલ્ડ અથવા તો સિલ્વર નથી હોતું, પણ એની જે મિશ્ર ધાતુ હોય છે એને એની અંદર રાખવામાં આવે છે. કારણ કે ઓરિજિનલ ગોલ્ડ અને સિલ્વર જો એમાં લગાડવામાં આવે મિત્રો તો ડાયોડની કિંમત છે ખૂબ જ કોસ્ટલી થઈ જાય, અને એ ઓવરઓલ તમારી ઇલેક્ટ્રોનિક સર્કિટ જે છે એને નુકસાન પહોંચાડે. એટલા માટે એની કિંમત વધારી દે. બરાબર. એટલે પાતળું એવું મિશ્ર ધાતુનું એક પડ ચડાવવામાં આવે છે, જેથી પ્રકાશ તેમાંથી પ્રસાર થઈને પીએન જંક્શન ઉપર પડી શકે. એટલે કે લાઇટ પારદર્શક પડ એટલે રાખવામાં આવ્યો કે લાઇટ એની ઉપર આપણે ફેંકીએ તો પીએન જંક્શન ઉપર પડી શકે. અને નીચેના ભાગમાં મેટલ બ્લેક પ્લેટ રાખવામાં આવે છે. એટલા માટે અપારદર્શક પ્લેટ રાખવામાં આવે છે કે જે પ્રકાશ ફેંકવામાં આવે એ અહીંથી બારોબાર ન નીકળી જાય, એટલા માટે અપારદર્શક હોય તો પાછી એમાંથી લાઇટ રિફ્લેક્ટ થઈને બહાર નીકળી શકે એટલા માટે. અને આ રચનાને ભાર પ્રતિરોધ સાથે એટલે કે લોડ રજિસ્ટર સાથે કનેક્ટ કરવામાં આવે છે. તો આ વાત થઈ આપણા ફોટોવોલ્ટેઇક સેલના કન્સ્ટ્રક્શન વિશેની. હવે આગળ જતાં વાત કરીએ તેના વર્કિંગ વિશેની. જ્યારે ફોટો સેલ પર પ્રકાશ નાખવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન અને હોલની પેર જનરેટ થાય છે. જ્યારે આપણે આ લાઇટ ફેંકીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન અને હોલ છે એની પેર જનરેટ થાય છે, કારણ કે કોવેલેન્ટ બોન્ડ છે એ
તૂટતા જાય છે. એન રિજિયનના માઇનોરિટી ચાર્જ કેરિયર હોલ, એટલે કે એન રિજિયનના માઇનોરિટી ચાર્જ કેરિયરની વાત કરીએ તો હોલ જંક્શન ક્રોસ કરીને પી રિજિયનમાં થઈને, જો જોઈ શકીએ છીએ જંક્શન ક્રોસ કરીને પી રિજિયનમાં થઈને પ્રતિરોધમાં થઈ એન બાજુ જાય છે. પ્રતિરોધમાં થઈ ફરીથી એન બાજુ જાય છે. તેવી જ રીતે પી રિજિયનના માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન જંક્શન ક્રોસ કરીને ફરીથી પ્રતિરોધમાંથી પસાર થઈને ફરીથી પીની અંદર આવે છે. આમ એન છેડો નેગેટિવ અને પી છેડો પોઝિટિવ બને છે. આવી રીતે સતત માઇનોરિટી ચાર્જ કેરિયરનું વહન થવાને લીધે તેની અંદર રિવર્સ કરંટ જે છે આરઆઈ, રિવર્સ કરંટ છે એ મેજોરિટી પ્રમાણમાં ફ્લો થાય છે. તો મિત્રો, આ વાત થઈ આપણા ફોટોવોલ્ટેઇક સેલની, કે જે એક પ્રકારનો ફોટોડાયોડ જ છે. તેમાં રિવર્સ બાયસ સપ્લાય ન આપતા આપણે એના ઉપર લાઇટ ફેંકીએ છીએ અને લાઇટને લીધે માઇનોરિટી ચાર્જ કેરિયરના વહનમાં સતત વધારો થાય છે અને છેલ્લે આપણને રિવર્સ કરંટ મળે છે. હેલો એવરીવન, તો હવે આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ આપણા લાસ્ટ સેગમેન્ટ, એટલે કે આપણા લાસ્ટ સ્પેશિયલ પર્પસ ડાયોડ વિશે, કે જેનું નામ છે યુની જંક્શન ટ્રાન્ઝિસ્ટર, કે જેને આપણે યુજેટીની મદદથી ઓળખીએ છીએ. તો નામ પ્રમાણે મિત્રો જો આપણે વાત કરીએ તો યુજેટી છે એ કોઈ પણ એક દિશામાં કરંટનું વહન કરી શકે છે, માટે એને યુની જંક્શન ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વાત કરીએ સૌ પહેલાં એના કન્સ્ટ્રક્શન વિશેની. અહીં આપણને એનો સિમ્બોલ આપેલો છે અને આ છે એનું કન્સ્ટ્રક્શન. તો પી ટાઈપના સબટ્રેકમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક પી ટાઈપનો સબટ્રેક લીધેલો છે. એટલે કે પી ટાઈપના સબટ્રેટમાં પી ટાઈપનો રિજિયન ડિફ્યુઝન મેથડથી બનાવવામાં આવે છે. આપણે પીએન જંક્શન ડાયોડ બનાવવા માટેની જે 4 મેથડ છે તેના વિશે ઓલરેડી આપણે જાણીએ છીએ. કઈ 4 મેથડ છે? એક છે એલોય જંક્શન, એક છે ગ્રાઉન્ડ જંક્શન, એક છે ડિફ્યુઝન જંક્શન અને છેલ્લી છે એપિટેક્સિયલ મેથડ. તો અહીં ડિફ્યુઝન મેથડનો ઉપયોગ કરીને એન ટાઈપના સબટ્રેકની અંદર આપણે પી પ્રકારનો રિજિયન બનાવીએ છીએ. 3 ટર્મિનલ અનુક્રમે, પહેલો ટર્મિનલ, બીજો ટર્મિનલ અને ત્રીજો ટર્મિનલ, એટલે કે 3 ટર્મિનલ અનુક્રમે એમીટર, બેઝ 2 અને બેઝ 1 બહાર કાઢવામાં આવે છે. અહીં કરંટની ડાયરેક્શન એક જ દિશામાં થતી હોવાને લીધે તેને યુની જંક્શન ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને આ કરંટની ડાયરેક્શન બેઝ 2 થી લઈ અને બેઝ 1 તરફ રહેલી હોય છે. ખાસ મિત્રો યાદ રાખજો કે જે આ કરંટની ડાયરેક્શન છે હંમેશા બેઝ 2 થી બેઝ 1 તરફની, એટલે કે અહીંથી અહીં તરફની રહેલી હોય છે. તો આ આપણે વાત કરી કે યુજેટી કોને કહેવામાં આવે છે તેના વિશેની, અને યુજેટી કેવી રીતે એનું કન્સ્ટ્રક્શન રહેલું છે. હવે આપણે વાત કરીએ યુજેટીના વર્કિંગ વિશેની. તો જો મિત્રો, વર્કિંગની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે એ આપણા જે ડાયોડને વોલ્ટેજ ડિવાઈડર બાયસ સાથે કનેક્ટ કરવામાં આવેલો છે. એટલે કે આપણે કહી શકીએ કે બેઝ 1 અને બેઝ 2 ની વચ્ચે, આ થયો બેઝ 1 અને આ થયો બેઝ 2, એની વચ્ચે RB1 અને RB2 ને કનેક્ટ કરવામાં આવેલા છે. યુજેટી મોટે ભાગે 3 રિજિયનમાં કાર્ય કરે છે. યુજેટીને જો તમારે કામગીરી કરાવડાવવી હોય તો મુખ્ય 3 રિજિયનની અંદર કામગીરી કરે છે. રિજિયન કંઈક આ રીતના છે: કટ ઓફ, ત્યારબાદ વાત કરીએ તો નેગેટિવ અને છેલ્લું છે સેચ્યુરેશન રિજિયન. આ 3 રિજિયનની અંદર યુજેટી કામગીરી કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયોડને સ્વિચની મદદથી કનેક્ટ કરવામાં આવે છે અને સ્વિચના કનેક્શન મુજબ મળતા વોલ્ટેજ અને કરંટમાં ફેરફાર થાય છે. તો અહીં જો આપણે જોઈ શકીએ છીએ કે એક સ્વિચ કનેક્ટ કરવામાં આવેલી છે. સ્વિચને ઓન અને ઓફ, એટલે કે સ્વિચને ઓપન અને ક્લોઝ કરતા ડાયોડને મળતા કરંટ અને વોલ્ટેજમાં ફેરફાર થાય છે એવું કહેવામાં આવે છે. તો આ થયું
યુજેટીનું એક પ્રકારનું વર્કિંગ કે જેની અંદર આપણે એમીટર, આ જે ટર્મિનલ છે આ ટર્મિનલ એને એનો એમીટર ટર્મિનલ કહેવામાં આવે છે. આ થયો બેઝ 2 અને આ થયો બેઝ 1. આ થયું આપણું મુખ્ય યુજેટી. પણ એની સાથે આપણે સપોર્ટિંગ બંને બાજુ આ રીતે સપોર્ટિંગ પાવર સપ્લાયને કનેક્ટ કરીએ છીએ. તો હવે આગળ જતાં આપણે વાત કરીએ યુજેટીની કેરેક્ટરિસ્ટિક વિશેની. તો મિત્રો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક અને ઘણી બધી વાર એક્ઝામમાં અલગથી પણ પૂછવામાં આવે છે કે યુજેટીની કેરેક્ટરિસ્ટિક કોને કહેવામાં આવે, એના અલગથી જે રિજિયન છે કટ ઓફ, નેગેટિવ અને સેચ્યુરેશન રિજિયન કોને કહેવામાં આવે તેના વિશે પણ ઘણી બધી વાર પૂછાતું હોય છે. આ ઉપરાંત આમાંથી બે ડેફિનેશન આવે છે, એક છે પીક પોઈન્ટ અને વેલી પોઈન્ટ. એટલે જો આમ જોવા જઈએ તો આની અંદરથી 6 ક્વેશ્ચન તો આપણે જ અત્યારે વાત કરી કે એ પ્રમાણે પૂછાઈ શકે છે. પહેલો ક્વેશ્ચન જો કટ ઓફ રિજિયન કોને કહેવાય, બીજો ક્વેશ્ચન નેગેટિવ રિજિયન કોને કહેવાય, થર્ડ ક્વેશ્ચન સેચ્યુરેશન રિજિયન, ફોર્થ અને ફિફ્થ ક્વેશ્ચન પીક વોલ્ટેજની ડેફિનેશન શું છે અને પીક વોલ્ટેજ અથવા તો પીક પોઈન્ટ કોને કહેવાય અથવા તો વેલી પોઈન્ટ અથવા તો વેલી વોલ્ટેજ કોને કહેવામાં આવે. અને લાસ્ટ ક્વેશ્ચન આખી કેરેક્ટરિસ્ટિક અલગથી તમને 4 માર્કમાં પૂછાય અથવા તો 2 માર્કની અંદર માત્ર કેરેક્ટરિસ્ટિક તમને ડ્રો કરવાનું કહેવામાં આવે. તો આપણે કેરેક્ટરિસ્ટિક સમજવાનું ચાલુ કરીએ મિત્રો. તો સાથે સાથે જે વર્કિંગ છે, વર્કિંગની ફિગરને પણ તમે નજર સામે રાખજો કે જ્યારે સ્વિચને ઓપન રાખવામાં આવે ત્યારે યુજેટીના એમીટર ટર્મિનલને કાંઈ વોલ્ટેજ મળતો નથી. તો જો આ વાત આપણને કરવામાં આવેલી છે, આને કહેવાય સ્વિચ ઓપન. એટલે કે જ્યારે આપણે સ્વિચને ઓપન રાખીએ છીએ ત્યારે યુજેટીના એમીટર ટર્મિનલને કોઈ વોલ્ટેજ મળતો નથી. પરંતુ અહીં જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો જંકશનમાં રહેલા બંધમાં ભંગાણ થાય છે અને માઇનોરિટી ચાર્જ કેરિયરના વહનને લીધે અહીં જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો જંકશનમાં રહેલા બંધમાં ભંગાણ થાય છે અને માઇનોરિટી ચાર્જ કેરિયરના વહનને લીધે ખૂબ જ ઓછી માત્રામાં કરંટનું વહન થાય છે, જે માઇક્રો એમ્પિયરમાં હોય છે. હવે જો સ્વિચ ક્લોઝ કરવામાં આવે એટલે કે ઉપર જે આપણે દેખાડી એ ઓપન કન્ડિશનમાં હતી સ્વિચ. હવે જો એ સ્વિચને ક્લોઝ કરવામાં આવે અને ધીમે ધીમે વોલ્ટેજને જો વધારવામાં આવે તો કરંટમાં થોડા પ્રમાણમાં વધારો થાય છે. સ્વિચ ઓપન રાખવામાં આવેલ હોય ત્યારે ગ્રાફમાં મળતી વેલ્યુના રિજિયનને કટ ઓફ રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જો આપણે જે તે વખતે સ્વિચને ઓપન રાખી હતી અને ત્યારે ગ્રાફમાં આપણને જે વેલ્યુ મળે છે એ રિજિયનને કટ ઓફ રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. કટ ઓફ એટલે મિત્રો સાવ બેઝિકલી હું તમને કહું તો કોને કહેવામાં આવે કટ ઓફ, કે જ્યારે આપણે કોઈ પ્રકારનો પાવર સપ્લાય નથી આપતા, કાંઈ સપ્લાય જ નથી આપતા, તેમ છતાં પણ કરંટનું વહન થાય છે. આપણે જે ઇલેક્ટ્રિસિટી આપણા ઘરે વહી જાય જતી રહીએ તો આપણે શું કહીએ કે ભાઈ પાવર સપ્લાય ઇઝ કટ ઓફ. કટ ઓફ એટલે એકચ્યુઅલમાં કોઈ સપ્લાય આપણે નથી આપતા, પરંતુ એમાં તાપમાનના વધારાને લીધે ચાર્જ કેરિયરનું વહન થાય છે અને ખૂબ જ ઓછા પ્રમાણમાં માઇક્રો એમ્પિયરમાં કરંટનું વહન થાય છે કે જે 0 કરતાં પણ ઓછું માઇનસમાં હોય છે. એ વહન માઇનોરિટી ચાર્જ કેરિયરનું વહન છે એ રિવર્સ કરંટ માઇનસમાં હોય છે એટલે એને 0ની આપણે આ બાજુ દર્શાવેલો છે અને એ બાજુ જે કરંટ રહેલો છે જે મળે છે એને કટ ઓફ રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલી આપણે વાત કરી કટ ઓફ રિજિયન વિશેની. હવે વાત કરીએ એક તબક્કે વોલ્ટેજની કિંમત વધતા વધતા તેની પીક ઉપર પહોંચે છે. જુઓ આ છે ને એ વોલ્ટેજનો ગ્રાફ છે. તો વોલ્ટેજની કિંમત જુઓ ધીમે 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 વધતા વધતા એની પીક ઉપર પહોંચે છે. પીક એટલે કે એની ટોચ ઉપર પહોંચે છે. આ પોઈન્ટને પી વડે દર્શાવવામાં આવે છે અને અહીં મળતા વોલ્ટેજને પીક વોલ્ટેજ એટલે કે વીપીની મદદથી ઓળખવામાં આવે છે. એટલે સિમ્પલ એવી વસ્તુ છે કે તમે પર્વતની ટોચ ઉપર એકવાર પહોંચી જાઓ તો એનાથી ઉપર જવું શક્ય નથી બનતું. એટલા માટે એને પીક વોલ્ટેજ, સૌથી ઉપરના વોલ્ટેજને પીક વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તેને વીપીની મદદથી ઓળખવામાં આવે છે અને જે જગ્યાએ પીક વોલ્ટેજ મળે છે, સૌથી વધારે વોલ્ટેજ મળે છે, એ પોઈન્ટને પીક પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પીક એટલે કે કોઈપણની ચોટી, કોઈપણની સૌથી ઉપરની સપાટી. બરાબર, હવે વોલ્ટેજની વેલ્યુ પીક ઉપર હોવાને લીધે તેની કિંમત વધવાને બદલે ક્રમશઃ ઘટતી જાય છે. જો એકવાર અહીંયા ટોચ ઉપર પહોંચી ગયો વોલ્ટેજ, હવે ત્યાંથી ઉપર નથી જઈ શકતો. એટલે શું થાય છે, વોલ્ટેજ હવે ક્રમશઃ નીચેની બાજુ આવે છે, એટલે ક્રમશઃ ઘટતો જાય છે એવું આપણે કહીએ છીએ.
પરંતુ વોલ્ટેજની કિંમત ઘટતા કરંટની કિંમતમાં ક્રમશઃ વધારો થાય છે. જો વોલ્ટેજ નીચે આવે છે પણ કરંટ જો અહીંયા ધારો કે 0 વેલ્યુ છે તો આ બાજુ કરંટ જાય એટલે કરંટની કિંમત વધતી જાય છે. હંમેશા જનરલી કેવું હોય મિત્રો કે વોલ્ટેજ જો ઘટે તો કરંટ પણ થોડા ઘણા પ્રમાણમાં ઘટવો જોઈએ, અથવા તો વોલ્ટેજ વધે તો એના અકોર્ડિંગલી કરંટ પણ થોડા ઘણા પ્રમાણમાં વધવો જોઈએ. બંને એકબીજાના રેસિપ્રોકલ હોવા જોઈએ. પરંતુ અહીંયા શું વસ્તુ થઈ છે? ઓપોઝિટ વસ્તુ થઈ છે. આપણે જોઈ શકીએ છીએ કે કરંટ વોલ્ટેજ છે એના પીક ઉપરથી ક્રમશઃ ધીમે ધીમે ઘટતો જાય છે, પરંતુ તેની સાપેક્ષે કરંટની કિંમત છે એમાં વધારો થાય છે. જે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ પોઈન્ટ પીથી લઈ, આ પોઈન્ટ પી છે ત્યારથી લઈ અને પોઈન્ટ વી સુધી, એટલે કે પોઈન્ટ પીથી લઈ અને વી સુધીના રિજિયનને નેગેટિવ રિજિયન કહેવાય છે. નેગેટિવ એટલે કે ઇલેક્ટ્રોનિક્સની લેંગ્વેજમાં વાત કરીએ તો બંને એકબીજાના ઓપોઝિટ કામગીરી કરે છે, ઓપોઝિટ કામગીરી ન કરતા હોવા જોઈએ. બરોબર મિત્રો, એટલા માટે એ રિજિયનને નેગેટિવ રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. વોલ્ટેજ જે જગ્યાએ સ્ટેબલ થવાનું સ્ટાર્ટ કરે છે તે પોઈન્ટને વેલી પોઈન્ટ કહેવાય છે. એટલે જો હવે વોલ્ટેજ છે આ વી પોઈન્ટ પછીથી નીચે નથી જતા, ત્યાંથી પછી સ્ટેબલ થઈ જાય છે. વેલી એટલે કે કોઈ પણ વસ્તુની અંદર જો આપણે વેલી વિશે વાત કરીએ તો વેલી એટલે કે ખીણ. ખીણથી કોઈ પણ વસ્તુ નીચે ન જઈ શકે. જે રીતે પીક એટલે કે આપણે પર્વતની ટોચ સાથે એને દર્શાવ્યું કે એના કરતાં વોલ્ટેજ ઉપર નહોતો જઈ શકતો એટલે એના કરતાં નીચે આવતો હતો. સિમિલરલી આપણે વાત કરીએ તો આ જે વેલી પોઈન્ટ છે એના કરતાં નીચે નહીં જઈ શકે, એટલે કે એના કરતાં ઉપર હવે આવવાનું ચાલુ કરશે એવું આપણે કહી શકીએ છીએ. એટલે કે જે જગ્યાએ વોલ્ટેજ સ્ટેબલ થઈ છે એ પોઈન્ટને વેલી પોઈન્ટ તરીકે કહેવામાં આવે છે, અને ત્યાં મળતા કરંટને IV તરીકે એટલે કે વેલી કરંટ તરીકે દર્શાવવામાં આવે છે. એ પોઈન્ટને વેલી પોઈન્ટ કહેવાય ને ત્યાં મળતા કરંટને વેલી કરંટ કહેવાય છે. હવે મિત્રો વાત કરીએ તો વેલી પોઈન્ટ પછી વોલ્ટેજ સેચ્યુરેટ થઈને સ્ટેબલ રહે છે. જો પછી આ ગ્રાફ છે એમાં કોઈ પ્રકારનું ફ્લક્ચ્યુએશન નથી, એક ધારો સીધો સ્ટેબલ થઈને ચાલ્યા રાખે છે. એટલે કે વી પોઈન્ટ પછીના પોઈન્ટને સેચ્યુરેશન રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. સેચ્યુરેશન એટલે કે હવે એ સંતૃપ્ત થઈ ગયો છે, હવે એમાં કોઈ પ્રકારનો ઘટાડો કે વધારો નથી આવતો. તો મિત્રો આ વાત થઈ આપણા યુજેટી વિશેની, કે જેને આપણે યુની જંક્શન ટ્રાન્ઝિસ્ટરની મદદથી ઓળખી શકીએ છીએ, અને એના 3 રિજિયન વિશે આપણે વાત કરી કે એમાંનું એક રિજિયન હતું કટ ઓફ રિજિયન, બીજું છે નેગેટિવ રિજિયન, ત્રીજું રિજિયન છે સેચ્યુરેશન રિજિયન. 2 પોઈન્ટ વિશે આપણે વાત કરી. પી પોઈન્ટ એટલે કે પીક પોઈન્ટ કે જ્યાં મેક્સિમમ અમાઉન્ટની અંદર વોલ્ટેજ મળે છે, અને બીજો પોઈન્ટ એટલે કે આપણે વેલી પોઈન્ટ વિશે વાત કરી કે એના નીચે વોલ્ટેજ નથી જઈ શકતો અને ત્યારથી વોલ્ટેજ સ્ટેબલ થઈને આગળ વધે છે. પીક પોઈન્ટ પાસે જે વોલ્ટેજ મળતા હતા એને આપણે પીક વોલ્ટેજ વીપી તરીકે ઓળખતા હતા, અને વેલી પોઈન્ટ પાસે જે આપણને કરંટ મળતો હતો એને આપણે IV એટલે કે વેલી કરંટ તરીકે ઓળખતા હતા. તો મિત્રો આ વાત થઈ આપણે યુજેટીની. આપણે જોવા જઈએ તો આ ચેપ્ટરની અંદર આપણે ડાયેક, ટ્રાયેક, ACR, LED, LDR, MOSFET, FET, ફોટોડાયોડ, ફોટોવોલ્ટેઇક સેલ અને લાસ્ટમાં યુજેટી વિશે આપણે વાત કરેલી. આ ઉપરાંત હજી એક ક્વેશ્ચન છે આની અંદર કે ઝેનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર કેવી રીતે કામગીરી કરી શકે છે. તો એ ઓલરેડી આપણે આપણું જે 6 યુનિટ છે વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ એની અંદર એના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. તો મિત્રો હવે કોઈ પણને કાંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો મને જાણ કરી શકો છો મિત્રો, મેસેજ કરીને અથવા તો યુટ્યુબના કમેન્ટ બોક્સની અંદર. થેન્ક યુ ફ્રેન્ડ્સ.